ખાદ્ય પદાર્થોને લઈને વધુ એક ગ્રાહકને થયો છે કડવો અનુભવ। ઓનલાઈન મંગાવેલી મીઠાઈ ફૂગવાળી નીકળી। શહેરના જાણીતા ગ્વાલિયા સ્વીટમાંથી મંગાવી હતી મીઠાઈ। દોષી પરિવારે મણિનગરના ગ્વાલિયા સ્વીટમાંથી ઓનલાઈન મંગાવી હતી મીઠાઈ। મીઠાઈમાં ફૂગ અને સ્વાદફેર હોવાની ગ્રાહકની ફરિયાદ। અમે દર બેસતા મહિને અમારા ઘરે મંદિરે પ્રસાદ કરવા માટે પ્રસાદ મંગાવીએ છીએ અને મારી પુત્ર વધુએ આ પ્રસાદ મંગાવ્યો છે। જ્યારે પ્રસાદ કર્યા પછી ખાવા માટે હાથમાં લીધો ત્યારે ખબર પડી કે લાડવામાં ફૂગ છે અને અન્ય મીઠાઈમાં પણ સ્વાદફેર લાગે છે। રસ્તાઓની બિસ્માર હાલત છે, તેને પગલે ભરૂચ જિલ્લા કોંગ્રેસે આજરોજ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। કોંગ્રેસ નેતા રાજેન્દ્ર રાણાએ વિકાસના કામોમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો। એપ્રિલ-મે મહિનામાં રસ્તાઓની મરામતના નામે કરોડો રૂપિયાનો ખર્ચ કરાયો અને ચોમાસાના પહેલા વરસાદમાં જ માર્ગ ધોવાઈ જાય છે। મે મહિનામાં વરસાદ પહેલા રોડ બને, એને લેયર પાથરવામાં આવે અને પછી પરિસ્થિતિ આજે શું છે બધા વાકેફ છે। લૂંટી લો ભાઈ, લૂંટી લો। ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ઇલેક્શન લડવા માટે, ઘર ચલાવવા માટે, ગાડીના ડીઝલ ભરવા માટે કોન્ટ્રાક્ટરોમાંથી પૈસા લે છે। કોન્ટ્રાક્ટરો એવું કહે છે કે અમે કઈ રીતે રોડ બનાવીએ, કઈ રીતે સારા બનાવીએ। વરસાદ બાદ શહેરના અનેક રસ્તાઓનું ધોવાણ થયું છે। ચોમાસામાં મોટાભાગના માર્ગો બિસ્માર બન્યા છે, ત્યારે પાંચબત્તીથી મહમ્મદપુરાને જોડતો માર્ગ અતિ બિસ્માર બન્યો છે। તેના કારણે રાહદારીઓ તેમજ વાહન ચાલકો પરેશાન થયા છે। તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા રિક્ષા એસોસિએશને વિરોધ નોંધાવ્યો। સ્થાનિકો દ્વારા રસ્તા રોકી આંદોલન કરવામાં આવ્યા। સ્થાનિકોએ માર્ગના સમારકામની માંગ કરી। જો કામ પૂર્ણ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। જોકે પોલીસે ઘટના સ્થળે પહોંચી વાહન વ્યવહાર ફરી શરૂ કરાવ્યો હતો। વીએમસીના આસિસ્ટન્ટ ટીડીઓની મુશ્કેલીમાં વધારો થયો છે। આસિસ્ટન્ટ ટીડીઓ પર ₹20 લાખની લાંચ મામલે સ્પેશિયલ એસીબી કોર્ટે આરોપીના 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। એસીબીએ વધુ તપાસ માટે આરોપીના 5 દિવસના રિમાન્ડની માંગ કરી હતી। આરોપી સરકારી અધિકારી હોય, તપાસમાં સહકાર નહીં આપતા હોવાની એસીબીએ કોર્ટ સમક્ષ રજૂઆત કરી। આરોપી હર્ષદ ભોજકના બેંક એકાઉન્ટ અને અન્ય લોકરની તપાસ માટે પણ આરોપીની હાજરી જરૂરી છે। આરએમસીના તત્કાલીન સસ્પેન્ડેડ ટીપીઓ મનસુખ સાગઠિયા સામે વધુ એક આક્ષેપ થયો છે। વિવાદિત બિલ્ડિંગ ધ ડેસ્ટિનીને લઈ મિત સોરઠિયા નામના વ્યક્તિએ આક્ષેપ કર્યા। તેમણે કહ્યું કે મનસુખ સાગઠિયાએ કોર્ટના સ્ટેનો અનાદર કરી પ્લાન કમ્પ્લીશન મંજૂર કર્યું હતું। લેખિતમાં અરજી આપી હોવા છતાં તંત્ર તેની સામે કોઈ કાર્યવાહી કરતું નથી। રજૂઆત કરવા લેખિતમાં જે કઈ અરજી આપી છે, ઇન્વર્ટ કરાવીને અરજી આપણે આપેલી છે વેસ્ટ ઝોનમાં અને સેન્ટ્રલ ઝોનમાં, પણ એ લોકો શું છે કઈ એક્શન લેતા નથી। આપણે અઠવાડિયે પાછા જાય તો એ લોકો એમ કહે છે જોઈ લેશું કઈ એમાં એક પ્રકારનું કઈ એક્શન લેવાયેલું નથી। અને આ બિલ્ડિંગ અત્યારે આયુષ હોસ્પિટલ નામાંકિત હોસ્પિટલને ભાડે આપવામાં આવેલ છે। સતત વરસાદી માહોલ રહેતા સાબરકાંઠાના પોળોના જંગલોમાં ઝરણા જીવંત થયા છે। નદીમાં આવેલા ચેકડેમ પરથી પાણીના ધોધ જીવંત થયા હતા। મિની કાશ્મીર તરીકે ખ્યાતનામ વિસ્તાર તરફ જતા ઈડર વિજયનગરનો હાઈવે રોડ રળિયામણો બન્યો હતો। આજુબાજુના જંગલ અને નદીમાં પણ પાણી વહેવા થવાને કારણે નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા। પાણીના વહેણથી સ્થાનિક તેમજ કુદરતી પ્રેમીઓમાં પણ ખુશી પ્રસરી છે। વિજયનગર, પોળો, કાલીદેવી, ખેરવાડા, જેરવદરીના ચેકડેમના ધોધ જીવંત થયા છે। અંબાજી પંથકમાં વરસાદી માહોલ છવાયો છે। બપોરે ધીમી ધારે વરસાદ પડતા અંબાજીના બજારોમાં પાણી ભરાયા। હળવો વરસાદ હોવા છતાં અનેક જગ્યાએ પાણી ભરાતા તંત્રની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે। 6 દિવસથી અંબાજી પંથકમાં વરસી રહ્યો છે હળવો અને ધીમી ધારે વરસાદ। ગુજરાતના તમામ જિલ્લાઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી। ખાસ કરીને નવસારી જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદ ખાબકતા અંબિકા નદી ગાંડીતુર બની અને લો લેવલ બ્રિજ સહિત કેટલાય વિસ્તારોમાં ધોવાણ કર્યું। ગણદેવીથી અમલસાડ જવાનો માર્ગ પાણીમાં ગરકાવ થયો હતો। હાલ અંબિકા નદીના પૂરના પાણી ઓસર્યા બાદ બ્રિજના તબાહીના સામે આવ્યા છે દ્રશ્યો। અંબિકા નદી જંગલ વિસ્તારમાંથી પસાર થઈને નવસારી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આવ્યા બાદ અનેક લો લેવલ બ્રિજને નુકસાન પહોંચ્યું છે। ઉપરવાસમાં ભારે વરસાદને પગલે અંબિકા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું। દ્રશ્ય બતાવવાના પ્રયાસ કરીશ કે જે ગણદેવીથી અમલસાડ ધમરાચા જવાનો જે લો લેવલ બ્રિજ છે એ પાણીમાં ગરકાવ થવા પામ્યો હતો। હાલ જે અંબિકા નદીએ જે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, હાલ નદીના પાણી ઉતરતા જોવા મળી રહ્યા છે। જે અંતર્ગત ખાસ કરીને અહીંયાથી જે ધમરાચા અમલસાડ જવાનો જે માર્ગનો લો લેવલ બ્રિજ છે એ બ્રિજ પાણીમાં ગરકાવ થવા પામ્યો હતો। પૂર ગયું, તબાહીના દ્રશ્ય છોડી ગયું।
દ્રશ્યમાં જોઈ શકો છો કે પૂર્ણા નદીની અંદર જંગલ વિસ્તારમાંથી આવતી હોય છે એ નદીના જે લાકડા સહિત અને ઝાડ સહિતના જે વસ્તુઓ તણાઈને આવી હતી આ બ્રિજના સ્પામ સાથે અથડાતા બ્રિજને પણ નુકસાન થવાની હાલ ભીતિ સેવાઈ રહી છે. અને ખાસ કરીને જે અંબિકા નદીએ જે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું, પાણી ઉતર્યા બાદ તબાહીના દ્રશ્યો પણ સામે આવ્યા છે કે બ્રિજનો સ્પામ જે છે એ સ્પામ પણ હાલ ડેમેજ થવા પામ્યા છે. વલસાડ અને નવસારીમાં પૂરે તબાહી મચાવી નાખી છે. કાવેરી અને અંબિકા નદીમાં ઘોડાપૂર આવતા નદીના પાણી કિનારો વટાવીને નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસી ચૂક્યા છે અને જેના કારણે રહેણાંક વિસ્તારોમાં મકાનો પાણીમાં ડૂબી ચૂક્યા છે. અડધી રાત્રે રેલ આવતા લોકો પહેર્યા કપડે પોતાનો જીવ બચાવવા ભાગ્યા હતા અને પાછળથી પૂરના પાણીએ તબાહી મચાવી નાખી. મકાનોમાં ઘરવખરી પાણીમાં પલળી ગઈ તો દુકાનોમાં રાખેલો માલ સામાનને ભારે પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. લોકોએ આખી રાત ભૂખ્યા તરસ્યા જાગીને આ પાણીમાં વિતાવી છે. કેટલાક લોકોએ તો પૂરના પાણીમાં પોતાનું સર્વસ્વ ગુમાવી દીધું છે. ત્યારે આ પૂરને લઈને લોકોની આપવીતી સાંભળો તેમની જ જુબાની. સવારથી થોડું થોડું હતું, પછી જરા બપોરે વધી ગયું, પછી રાત્રે સાંજ સુધીમાં એકદમ ઘરમાં ચડી ગયા પાણી. અમે હું ને મમ્મી 2 જ જણા હતા, પણ પછી આ બધા ફાયર બ્રિગેડ વાળા ભાઈ ને બધા ભાઈ લોકોએ અમને મારા ભાભીના ઘરે લઈ ગયા કે તમે નીકળો એમ કરીને. અમે તો બહાર નીકળી ગયા, પછી આવે તો એટલે આવ્યા મ્યુનિસિપાલિટી વાળા આવ્યા અને નીકળો બહાર, એટલે અમે બધા બહાર નીકળી ગયા. સામાન બધું કોઈ કઈ નહીં ઘેર આવ્યો, બધું સાફ. થોડું પાણી આવેલું ગયેલું ઘરમાં, એટલે અમે જાતે નીકળી આવ્યા. એ બધો સામાન વામાન અમારો ઘરમાં જ છે. પાણીમાં તો જાય એવું પરિસ્થિતિ છે. હવે ઘર બંધ કરીને આવે એટલે કઈ ખબર નહીં, હવે પાણી ઓછો થાય તો જઈને જોઈએ. 7 વાગે 7:30 વાગે તો પાણી ચાલુ થઈ ગયેલું, એટલે 9-10 વાગે તો બહુ ફૂલ પાણી થઈ ગયેલું. 5 થી 6 ફૂટ પાણી આવી ગયેલું બધા અંદર નીચે સાઈડે આપણે ઘેર લાગે એટલું પાણી હજુ બી છે અમારા ઘરમાં. તો રાત્રે પાણી આવી ગયા તો એવી પરિસ્થિતિ થઈ કે સામાન અમારા છૂટી ગયા અને ભાગીને નીકળી શક્યા અને માંડ કરીને ગુંડલા પહોંચ્યા અમે. અને પાણી બધું પાછળ આવી ગયું, સામાન કોઈ રહ્યા નહીં. અને એટલું પાણી કે સવારે 3 વાગ્યા સુધી પાણી પુલની ઉપર ચાલી ગયું ઠેઠ સુધી. પણ આ એવી પરિસ્થિતિ થઈ કે ભૂખ્યા તરસ્યા રોડ પર ઊભું રહેવું પડ્યું અમારે. આવી પરિસ્થિતિ છે. આ દેસરા વિસ્તારનો ચાંદની ચોક સોસાયટી એરિયા કહેવાય. આ એરિયામાં ગઈકાલે સાંજે 7 વાગ્યાથી પાણી ભરાવાના સ્ટાર્ટ થયેલા, પણ કોઈ પ્રશાસન જોવા પણ નથી આવ્યું, પૂછવા પણ નથી આવ્યું. ને છેલ્લા લગભગ 22 થી 25 વર્ષથી આ પ્રોબ્લેમ છે અહીંયા. રાત ટેરેસ ઉપર સુઈ ગયા, લાઇટ હતી, હવે હમણાં પાણી ઉતરી ગયા તો લાઇટ કાપવાની વાત કરે છે. લગભગ 7 વાગે ઘરમાં પ્રવેશવાના ચાલુ થયા અને લગભગ 3 વાગ્યા સુધી વધતા હતા. 3 વાગ્યા પછી પાણી સ્થિર થયા અને 6 વાગ્યા પછી ઉતરવાના ચાલુ થયા. રાત તો ભાઈ કહ્યું તેમ આખી રાત બેસી જ રહેવું પડે. જનાવર સાપ બધું નીકળે જ, એટલે ઘરમાં દરવાજા ખુલ્લા રાખવા પડે. આ જે પાણી છે તે લગભગ 3 ફૂટ જેટલા પાણી આવી ગયા અને બધા આખી રાત ઉજાગરો કરેલો છે. બધા બહાર બેસી રહ્યા, સાપ આવી જાય, બીજા કઈ જનાવર આવી જાય તો બધાએ સાચવવું પડે, લાકડી લઈને જ બેસવા પડે. અને આ બધી તકલીફો અહીંયા કોઈ જોવા આવતું જ નથી આજ સુધી. પાણી હોય વધારે હજુ ચડે તો કદાચ એકાદ વાર ઓળી આવેલી, બાકી આવતું અહીંયા કોઈ જોવા જ નથી આવતું. પરિસ્થિતિ અમારી બહુ નબળી થઈ. અચ્છા, તો આ બધું ચિંતા થાય, રાતના ઊંઘ આવી? આખી રોંગ થાય, કેટલા દાડી કોણ ઊંઘ કાઢે દીકરા? કોઈ ઊંઘ નહીં કાઢે. આખી રાતના તો આ ઉજાગરા જ, પછી આખી રાતના ઉજાગરા. જમ્યા કે નહીં? નોખે ને આવી લાગે, નોખે ને પાણી આવી લાગે એમ થાય, એટલે ઊંઘ થોડી આવે. આજે બી આખી રાતના ઉજાગરા. જમ્યા રાતના જમેલા 11 વાગે. કોઈ આવ્યું તું મદદ માટે? પણ આ લોકોને અમે જ્યાં બાજુમાં ગયા. અચ્છા, અહીંયા આગળ જે ઘરનો બધો સામાન હતો એ બીજો કઈ જગ્યાએ મૂક્યો? આ લોકોને ઘેર મૂક્યો છે ને પછી બીજું ઉપર મૂકલું ને આ રહ્યું તે નીકળી ગયું. અચ્છા, બીજા તમારા એકના જ ઘરમાં આવું છે કે બધાના ઘરમાં આવું છે? અમારું નીચું ઘર કરી એટલે અમારું ને આ બધાના જ ઘરમાં ભરાઈ ગયા પાણી. પરિસ્થિતિ તો દર વર્ષની જેમ આ વર્ષે પણ આવી જ પરિસ્થિતિ છે. પૂરા રાતના વરસાદ હતો અને પૂરના પાણી ઘરમાં ઘૂસી ગયા હતા. પૂરે આખી રાત કોઈ સૂતા નથી, ઉજાગરો છે અને તંત્રના મદદની રાહ જોવાઈ રહી છે. બહુ જ પ્રોબ્લેમ થાય છે કે ઘણાની ટીવી છે કે ઘર વખરીનું જે સામાન છે, સિલિન્ડર છે ને એવું બધું વર્ષોથી એ નુકસાન તો થાય જ છે અમને. આ સામે આ દિવાલ દેખાય એટલે લગીને પાણી છે અહીંયા. પછી પાણી આવ્યું ત્યારે શું કર્યું તમે? પાણી આવ્યું ત્યારે અમારે સંબંધી છે ને જેમણે ઘરે જ્યાં કર્યા. ઘરનો બધો સામાન બધું ઉપર ચડાવી દીધું પાણી આપેલા, પછી ચાલી ગયા. પાણી બહુ
ઘરમાં આવવા લાગ્યું એટલે ચાલી ગઈ. પાણી ઘરમાં આવે એટલે પેલું ઘર મારું જ ભરાઈ જાય એટલે હું નીકળી ગઈ.